હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો હું આજે બનાવી રહી છું દૂધીના પરાઠા, જે રેસીપી તમારી જોડે શેર કરી રહી છું. તો ચાલો, તેની માટે મેં એક દૂધી લઈ લીધી છે અને તેનો પાછળનો ભાગ આપણે ચાકુ વડે કાપી લઈશું અને દૂધીને છોલી લઈશું. છોલી જાય પછી તેને વચમાંથી કાપી અને તેને બિયાનો ભાગ આપણે નીકાળી લઈશું. આથી મોટા મોટા કટકા કરી લઈશું. તો હવે તેને સાફ પાણી વડે ધોઈ નાખી અને મિક્સરમાં એડ કરી લઈશું. દૂધી આપણી ક્રશ કરવા માટે આપણે રાખી દઈશું અને તેનો ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું. દૂધીનો પેસ્ટ તૈયાર છે. તો હવે એક થાળમાં આપણે ઘઉંનો લોટ લઈશું. તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. પરાઠા ખસ્તા થાય તે માટે ચણાનો લોટ નાખીશું અને અજમો હાથેથી ક્રશ કરીને નાખીશું. ધાણા જીરું પાવડર નાખીશું, હળદર પાવડર નાખીશું અને મરચું નાખીશું અને એક ચમચી ઘી નાખીશું, જેથી પરાઠા આપણા સ્વાદમાં સારા બને. હવે થોડી થોડી દૂધીની પેસ્ટ લોટમાં નાખતા જઈશું અને તેનો લોટ આપણે બાંધીને તૈયાર કરી લઈશું. ઉપરથી થોડું તેલ લગાવી અને લોટને મસળી લઈશું. અહીંયા મેં દૂધ અને ચા રાખી લીધું છે. પરાઠા હું સવારના નાસ્તા માટે બનાવી રહી છું. તો હાથ વડે થોડો ડ્રો હાથમાં લઈ અને તેને લોટ લગાવી અને તેને રોટલીની સાઈઝમાં આપણે વણી લઈશું અને તવાઈમાં શેકાવા માટે રાખી દઈશું. એક બાજુથી શેકાઈ જાય એટલે આપણે થોડું તેલ લગાવી અને પરાઠાને બરાબર રીતે શેકી લઈશું. પરાઠો શેકાઈને રેડી છે. તો હવે બીજો પરાઠો આપણે તેમાં નાખીશું. નાનાથી લઈ અને મોટાને ભાવે તેવા ખસ્તા પરાઠા આપણા તૈયાર છે. તો તેને ગરમા ગરમ ચા જોડે આપણે સર્વ કરીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.